સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। નરોડા વિસ્તારમાં આવેલી વેનોસ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। અમદાવાદમાં ફરી એકવાર હોસ્પિટલના સમાચાર સામે આવ્યા છે। નરોડા વિસ્તારમાં આવેલી વેનોસ હોસ્પિટલમાં પ્રવીણભાઈ કાંતિભાઈ પટણી નામના દર્દી સોમવારે સાંજે 5 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે તેમની ટ્રીટમેન્ટની 16,000 રકમ નક્કી કરવામાં આવી હતી। રકમ ચૂકવ્યા બાદ 1,60,000 હોસ્પિટલ દ્વારા માંગવામાં આવ્યા હતા। તેમનું મંગળવારે ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે તેઓ ક્યારે મૃત્યુ પામ્યા છે। તો આ સાથે તેની હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું ન હતું અને પરિવારના સભ્યો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે પહેલા બાકીની રકમ ચૂકવવી પડશે, પછી આગળની ટ્રીટમેન્ટ કરવામાં આવશે। ત્યારે પરિવારના સભ્ય રકમનું સેટિંગ કરવા માટે ત્યાંથી નીકળ્યા હતા અને પરત આવતા જાણવા મળ્યું છે કે દર્દી મૃત્યુ પામ્યા છે। તો ત્યારે પરિવારજનોએ 100 નંબર પર કોલ કરીને સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ઘટનાની જાણ થતા નરોડા પોલીસ તેમજ પીઆઈ ભાટિયા ઘટના સ્થળે આવી પહોંચે છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। देखो पेशेंट 5 तारीखे रात्रे 8-9 વાગ્યાની આસપાસ લઈ આવ્યા હતા। તે વખતે પેશન્ટની હિસ્ટ્રી પ્રમાણે પેશન્ટને લીવરનો પ્રોબ્લેમ હતો, જે મેડિકલની ભાષામાં સિરોસિસ ઓફ લીવર તરીકે ઓળખાય છે, જેના લીધે પેશન્ટને બહુ સિવિયર બ્લીડિંગ થયું હતું અને જેના લીધે પેશન્ટને બ્લડ પ્રેશર અને કિડની પર સોજો સાથે પેશન્ટ અહીંયા આવ્યું હતું। મેડિકલની કન્ડિશન પ્રમાણે પેશન્ટની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી અને ગેસ્ટ્રોફિઝિશિયનને પણ આપણે સવારના ઓપિનિયન માટે કહેલું હતું। સવાર સુધી કન્ડિશન સ્ટેબલ રહી હતી, પરંતુ અચાનક ફરીથી બ્લીડિંગ સ્ટાર્ટ થયું હતું, જેથી કરીને અર્જન્ટલી પેશન્ટને ફરીથી ઓટીમાં શિફ્ટ કરી અને એન્ડોસ્કોપી કરી અને અંદર જે જગ્યાએ બ્લીડિંગ ચાલુ હોય એ જગ્યાએથી આપણે બંધ કરવા માટેના પ્રયત્નો કરવાના હતા, પરંતુ બ્લડ એટલું બધું વહી ગયું હતું, જેના લીધે બ્લડ પ્રેશર બહુ જ લો થઈ ગયું હતું, જેના લીધે પેશન્ટનો હાર્ટ રેટ અચાનકથી બંધ થઈ ગયો હતો। જેના લીધે આપણે પમ્પિંગ કરીને હૃદય ચાલુ કરવાની જરૂર પડી હતી। પમ્પિંગ કરીને હૃદય ચાલુ કર્યું હતું, વેન્ટિલેટર પર મૂકી દીધા હતા, પરંતુ આવી કન્ડિશનમાં ક્યારેક મગજમાં નુકસાન થઈ જતું હોય છે, બ્લડ સરખી રીતે ના પહોંચવાના લીધે। એવી કન્ડિશન આપણે પેશન્ટ અને સગાઓને રિલેટિવને સમજાવેલી હતી। સવારે બી પેશન્ટની કન્ડિશન સેમ હતી, મગજ તરફથી કોઈ રિસ્પોન્સ નહોતો, એટલે પેશન્ટની કન્ડિશન બ્રેઇન ડેડ છે એવું બી રિલેટિવને સમજાવેલું હતું। સાંજ સુધીમાં જો કોઈ રિસ્પોન્સ નહીં મળે મગજ તરફથી, તો આપણે પેશન્ટને વધારે ટ્રીટમેન્ટ આપવાનો કોઈ મતલબ નથી એવું સમજાવેલ હતું, અને જો હજુ બી એમને પ્રયત્ન કરવો હોય તો થોડો ખર્ચો થઈ શકે અથવા તો એ સિવિલમાં શિફ્ટ થઈ શકે એવા ટાઈપનું સમજાવેલ હતું, પરંતુ રિલેટિવના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના લીધે રિલેટિવે ક્લોઝ કર્યો અને પછી આ બધા ઇસ્યુઝ ઊભા થયેલા છે। મૃતકનું સગાનું કહેવું છે કે હોસ્પિટલ દ્વારા વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી, એ વિશે આપ શું કહેશો? મોટાભાગે અમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છીએ અને ડૉક્ટર્સ જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ માટે બોલાવતા હોઈએ છીએ। જે ડૉક્ટર આવે એમને પેમેન્ટ કરવાનું હોય છે, પ્લસ અમુક દવાઓ જે લીવરના કેસમાં ચાલતી હોય છે એ બહુ મોંઘી હોય છે અને જેના માટે અમારે પેમેન્ટ એ વખતે કરવાના હોય છે, એટલા માટે એમની જોડેથી પ્રોટોકોલ પ્રમાણે અમે પેશન્ટ જોડેથી ડિપોઝિટ અને એ બધું લેતા હોઈએ છીએ। પણ રિલેટિવે પેમેન્ટ જે જોઈએ એ પ્રમાણે જમા નહોતું કરાવ્યું, એટલે 1-2 વખત પેશન્ટ જોડેથી પેમેન્ટની માંગણી થઈ હશે। મૃતક કેટલા વાગે મૃત્યુ પામ્યા અને તમે એમના સગાબંધીને કેટલા વાગે એની જાણ કરી? પેશન્ટની કન્ડિશન સવારથી જ ખરાબ હતી, એના માટે સગાને 2 થી 3 વખત સમજાવેલ છે। એકચ્યુઅલી પેશન્ટનો હાર્ટ બંધ થાય ત્યારે કમ્પ્લીટ પેશન્ટ મૃત્યુ પામ્યું છે એવું કહેવાય, તો પેશન્ટનો કમ્પ્લીટ હાર્ટ બંધ થયું હતું 7:20 વાગે, એટલા વાગે પેશન્ટ અને એના સગાને પછી મેં કહ્યું સારું સાહેબ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો અને હું પૈસાની સગવડ કરું છું। પછી 15,000 મેં જમા કર્યા, ત્યાં 15,000 ત્યાં જમા કર્યા અને થોડી વાર પછી હું જમવા ગયો, નીચે જમીન પાછો આવ્યો તો ડૉક્ટરે પાછો મને બોલાવ્યો કે ભાઈ જુઓ કાલ સાંજે 4-5 વાગે એમનું ઓપરેશન થશે। બરાબર, મેં કહ્યું બરાબર સાહેબ। પછી સાહેબ કે થોડો ખર્ચો તારે વધી જશે ભાઈ, હજી થોડો વધશે। મેં કહ્યું સાહેબ ખર્ચો તમે ચિંતા ના કરો, જે પૈસા થાય હું આપવા તૈયાર છું, મારે ખાલી કામ ચાલુ કરો, તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો। કે સારું, કે વાંધો નહીં, બહાર બેસો। એ બીજા એક્સપાયર થયા હજી અમને દાખલે હજી જણાવ્યું જ નથી। આજે સાંજે 5 વાગ્યા સુધી અમને કીધું જ નહીં, પૈસા જ ખાલી માગ કર્યા છે એમને। પહેલા શરૂઆતમાં એમને 50,000 માગ્યા, આજની વાત કરું તો
50,000 રૂપિયા માગ્યા. પછી કલાક પછી પાછો મને બોલાવ્યો તો 70,000 રૂપિયા જમા કરાવી દો તમે, તમારું બિલ 70,000 થયું છે, માણસ રેડી થઈ ગયું છે ઓફિસ. મેં કીધું સાહેબ અમને મળવા દો, પેશન્ટને મળવા દો, ખબર પડે અમને શું હાલત છે, એમને જોવી તો પડે ને અમને. તો સાહેબ કે હાલ નહીં, તમે પૈસા જમા કરાવો પછી તમને મળાવું. તો મેં કીધું સારું, હું પૈસાનું સગવડ કરીને આવું છું. આજે હોસ્પિટલમાં તો અમે 2 દિવસ એને દાખલ કરેલો હતો ત્યાં બિઝનેસ હોસ્પિટલના અંદર. તો એમને એમ કીધું કે ભાઈ તમારે હવે પેશન્ટની ગંભીર હાલત છે એટલે કે પૈસા જમા કરાવો ને અમે પૈસા જમા કરાવો એટલે અમે બીજી દવા ચાલુ કરીએ. મેં કીધું સારું સાહેબ અમે પૈસા જમા કરાવીએ 20-30,000 રૂપિયા જેવું ગમે તે ક્યાંય બનાવી દે અને તમે દવા ચાલુ રાખો તો સારું છે. તો પછી પછી પાછા કલાક એમ કે ભાઈ હવે તો 50,000 જમા કરાવો કે સાહેબ 50,000 નહીં પણ અમે થોડા ઘણા જમા કર્યા, તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો. પછી એમ કરતાં થોડોક ટાઈમ થયો પાછો તો પાછા કે પૈસા બીજા જમા 70,000 જેવું જમા કરાવો કે 70,000 જમા કરાવે. તો મેં કીધું સાહેબ હું પૈસા મારે જ જોઉં છું અને પૈસા હું લાવું ક્યાંથી અને હું જમા કરાવું પણ તમે ચાલુ રાખો. પછી મેં એમ કીધું કે સાહેબ મને પૈસા જમા કરાવી દો પણ પેશન્ટ મને આપો, હવે મારી જોડે પૈસા નથી. મેં કીધું બરાબર પેશન્ટ મને આપો, હું બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાવી દઈએ. તો મને સારું. તો મેં કીધું સાહેબ તમારું બિલ કેટલું થયું? તો એ મને કે 54,400 રૂપિયા થયું. તો મેં કીધું સાહેબ એટલા બધા મારી જોડે પૈસા નથી, હું તમને 30,000 રૂપિયા આપું અને મને મારું પેશન્ટ પાછું આપો, હું શિફ્ટ કરી દઉં. પછી મને કે ના કે આમ નહીં કે મારે તો પૂરા જ પૈસા લેવાના છે, હું તારા ઉપર કાર્યવાહી કરીશ. તો હું સારું સાહેબ તમે જે કરો આપ્યું પણ પૈસા નથી એમ કહીને હું બહાર નીકળી ગયો. બહાર આવ્યો દવાખાનાની. પછી બહાર આવ્યો તો કલાક કેરે ફોન આવ્યો મારા ઉપર પાછો. મને કે ભાઈ કે એટલા ના થાય તો 80,000 આપી દો કે અમે તમારું પેશન્ટ શિફ્ટ કરી દો TCSના અંદર કે આરામ થઈ જશે કે. હું સાહેબ મારી જો પૈસા બનતા નથી, સમજો તમે થોડું 30-40,000 જેવું કરી આપું તમને તો મારું પેશન્ટ મને પાછું એમ કરતાં ટાઈમ વધારે થયો. પછી અમને એવું લાગ્યું કે પેશન્ટ આટલા દિવસો કેમ આપણે જવાબ બી નહીં જવા દેતા શું છે શું નથી અને એમ જ પૈસા જમા કરો. એટલામાં મને કહ્યું કે અમારો થોડો ઘણો હંગામો કર્યો એ બધું એ કર્યું બરાબર. એટલે એમને એવું કીધું કે પછી કે હવે અમારે 54,000 નહીં જોતા 50,000 આપી દો કે આ ના કરે. પછી એમ જ કહેવા લાગ્યું કે અમારે પૈસા જોતા જ નહીં, તમારી બોડી લઈ જાઓ. તો આટલા દિવસ તમે શું કર્યું કંઈ ખબર જ ના પડી કે અત્યારથી એમ કહે છે કે બોડી લઈ જાઓ. અમને તો એમ કહેતા હતા કે ભાઈ તમે પૈસા જમા કરાવો 50,000 તો અમે બીજી દવા ચાલુ કરીએ. અડધો કલાક પહેલાં એવું કહેતા હતા કે તમે 50,000 જમા કરાવો તો અમે દવા ચાલુ કરીએ અને પછી પાછી તમે અડધો કલાકમાં એમ કહો છો કે ભાઈ તમારી બોડી લઈ જાઓ.